આજે આપણે શરૂઆત કરીશું JEE નીટને લગતી કેટલીક શોર્ટ ટ્રીકોની. તો આપણે પહેલા જોઈશું ચેપ્ટર 1 ની શોર્ટ ટ્રીક. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે JEE નીટની અંદર ઘણા એવા મોટા MCQ હોય છે કે જે આપણે જો આપણી બોર્ડની મેથડથી ગણવા જઈએ તો એમાં બહુ જ સમય લે છે. તો હું આજે તમને બતાવીશ કે એવા મોટા MCQ ડાયરેક્ટલી કઈ રીતે સોલ્વ કરી શકાય. તો રોજ આવી આપણે નાની નાની ટ્રીકો ભણતા જઈશું, જેથી કરીને તમને JEE અને નીટની અંદર સફળતા મેળવવામાં મદદરૂપ થાય. તો આજે હું તમને સમજાવીશ ચેપ્ટર 1 ની એક શોર્ટ ટ્રીક. એ પહેલા એક નાનું વસ્તુ તમને યાદ કરાવી દઉં. એક બહુ સરસ નિયમ, કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ બહુ સિમ્પલ, આપણને બધાને ખબર છે. F ચલે છે Q1 Q2, એટલે કે બે વીજભારો Q1 Q2 વચ્ચેનું અંતર R. તો બે વીજભારો વચ્ચે લાગતું બળ એ તેમના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે વીજભારના સમપ્રમાણ અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો અંતર વધે તો બળ ઘટે. ફરીથી, બળ એ વીજભારના સમપ્રમાણમાં. આ બે જ વસ્તુ યાદ રાખજો. તટસ્થ બિંદુનો MCQ તમને આવડી જ જશે. ફરીથી, બળ એ વીજભારના સમપ્રમાણ, એટલે કે વીજભાર વધારે તો બળ વધારે. મોટો વીજભાર હોય તો વધારે બળ લગાડે. આટલું મોટો ચુંબક લઈએ તો લોખંડને ઝડપથી આકર્ષે. નાનો ચુંબક, છોટું ચુંબક હોય ઓછું બળ લગાડે. તો અહીંયા જો, હા, પણ મોટો ચુંબક હોય પણ તમે દૂર દૂર લોખંડનો ટુકડો મૂક્યો હોય તો એના પર બળ લગાડતો નથી. કેમ? કેમ કે અંતર વધે એમ બળ ઘટે છે. ચુંબકનો ટુકડો એક ઉદાહરણ છે. અહીંયા આપણે વીજભારની વાત કરીશું. તો અંતર વધે એમ બળ ઘટે. ફરીથી, વીજભાર મોટો એમ બળ વધારે લાગે અને અંતર વધે તો બળ ઘટે. આનો આપણે ઉપયોગ કરી અને MCQ સોલ્વ કરવાના છે તટસ્થ બિંદુના. તો ખાસ ધ્યાન રાખજો, આ અંતર કરતા આ અંતર વધારે છે. R ડેશ લખું તો અંતર વધે એટલે F ઘટે, બળ ઘટશે. પણ આના જેટલું જ બળ મારે અહીંયા કરવું હોય તો હું આ વીજભાર Q ડેશ, આ વીજભાર મોટો લઈ લઉં આના કરતા. તો આ મોટો એટલે આના પર બળ વધારે લાગશે. ભલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ અંતર વધુ છે એટલે બળ ઘટે, પણ આ વીજભાર આના કરતા મેં મોટો કર્યો એટલે બળ વધશે, એટલે F પાછો વધે. આમ વધે ઘટે એટલે આના જેટલું થઈ જશે. ફરીથી, જો આના જેટલું બળ મારે કરવું હોય, જો અંતર આના કરતા વધારે હોય તો આપણને ખબર છે બળ ઘટે, પણ જો હું વીજભાર વધારી દઉં પાછું બળ વધે, એટલે આના જેટલું થઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આના પરથી આપણે શોર્ટ ટ્રીક જોઈશું. તટસ્થ બિંદુ કઈ રીતે શોધી શકાય. એમાં બે મેથડ છે. પહેલી મેથડ, તટસ્થ બિંદુ પહેલી મેથડ છે બે સમાન વીજભારો. બે સમાન વીજભારો એટલે કે બંને પ્લસ અથવા બંને માઇનસ, એટલે કે બંને ધન વીજભારો હોય અથવા બંને ઋણ વીજભારો હોય. તમને તો ખબર જ છે, ધન ધન અપાકર્ષણ, ધન ઋણ આકર્ષણ. એ જ રીતે ઋણ ઋણ
અપાકર્ષણ, ઋણ ધન આકર્ષણ. એટલે કે બે સમાન વીજભારો એકબીજાને અપાકર્ષે છે. આ બધું આપણને ખબર છે. તો અહીંયા જોઈએ, હું બે વીજભારો લઉં છું, એક Q એટલે કે Q1 કહી દઉં, આ Q2. બંને ધન વીજભારો છે. તો આ વીજભારના કારણે અહીંયા તટસ્થ બિંદુ મારે શોધવું છે કે હું કયા બિંદુએ કોઈ વીજભાર મૂકું. આ બે વચ્ચેનું અંતર r છે. તો હું કયા બિંદુએ કોઈ વીજભાર મૂકું કે જેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ ક્યારે શૂન્ય થાય વિદ્યાર્થી મિત્રો? કે દાખલા તરીકે આ પેન છે, એનો હું આ બાજુ 5 ન્યૂટન થી ખેંચું અને આ બાજુએ 5 ન્યૂટન થી ખેંચું, તો ત્યાંના ત્યાં જ રહેશે. એટલે કે પરિણામી બળ શૂન્ય થશે. જો આ બાજુ 5 ન્યૂટન થી ખેંચું ને આ બાજુ 3 ન્યૂટન થી, તો 5 બાજુ આમ ખેંચાશે. એટલે કે પરિણામી બળ શૂન્ય થશે નહીં. પરિણામી બળ ક્યારે શૂન્ય થાય? આ બાજુએ 5 ન્યૂટન ને આ બાજુએ 5 ન્યૂટન. એટલે કે આ વીજભારના કારણે લાગતું બળ અને આ વીજભારને કારણે લાગતું બળ બેના મૂલ્યો સમાન થાય. તો ધ્યાન રાખજો, અહીંયા હું કોઈ પરીક્ષણ વીજભાર મૂકી દઉં. બળ શૂન્ય લાગે છે એ જાણવા માટે આપણે કોઈ વીજભાર મૂકવો પડે, કેમ કે વીજભાર જ વીજભાર પર બળ લગાડે. એટલે હું અહીંયા એક પરીક્ષણ વીજભાર મૂકી દઉં. જેના પર લાગતું બળ શૂન્ય થાય તો સમજવાનું કે આ તટસ્થ બિંદુ છે. જો અહીંયા વીજભાર મૂકો ને આના પર, આના કારણે લાગતું બળ F1 લખું અને આના કારણે લાગતું બળ F2 લખું, બે સમાન થાય તો આ તટસ્થ બિંદુ થયું. તો શાંતિથી સમજ જોઈએ. હવે આ ધન, આ પણ ધન, પરીક્ષણ વીજભાર આપણે ધન લઈએ છીએ. તો ધન ધન એકબીજાને અપાકર્ષે. ધન ધન એકબીજાને અપાકર્ષે એનો મતલબ આ Q1 એ Q ના અપાકર્ષે. એટલે અહીંયા હવે સમજો, આ Q1 એ Q ને અપાકર્ષે, ધક્કો મારશે આમ. એટલે F1 આ બાજુ લાગશે. એ જે આ પણ ધન ને આ પણ ધન, ધન ધન એકબીજાને અપાકર્ષે એટલે F2 આમ લાગશે. એટલે જો બંનેની દિશા વિરુદ્ધ થઈ. વિરુદ્ધ દિશામાં હોય જો સમાન થઈ જાય મૂલ્યો તો અહીંયા તમને તટસ્થ બિંદુ મળે. જો અહીંયા પરીક્ષણ વીજભારો મૂકવા જેવું તો શું થાય? આને ધન ધન આ અપાકર્ષે F1, આ Q2 ધન આ પણ ધન આ પણ આને અપાકર્ષે એટલે F2 આમ મળશે. તો આ બંને સમાન દિશામાં થાય છે એટલે આમ વીજભાર આમ ગતિ કરશે. એટલે અહીંયા પરિણામી બળ શૂન્ય થશે નહીં. એટલે કે તટસ્થ બિંદુ તમને અહીંયા મળશે નહીં. તટસ્થ બિંદુ તમને વચ્ચે મળશે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી બે સમાન વીજભારો હોય તો તટસ્થ બિંદુ હંમેશા બેની વચ્ચે મળે. ધ્યાન રાખજો, વચ્ચે કહું છું, મધ્ય કેન્દ્ર પણ નથી કહેતો. એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે મધ્ય કેન્દ્ર પણ મળે એવું હોતું નથી. તો હવે સમજીએ કે આ તટસ્થ બિંદુ કઈ રીતે શોધવાનું. ફરીથી મગજમાં ઉતારી દો. બે સમાન વીજભારોમાં, બે સમાન વીજભારો, સમાન એટલે મૂલ્યની વાત નથી કરતો, બંનેની નિશાની સમાન હોય. એટલે કે બંને ધન હોય અથવા બંને ઋણ હોય. માટે તટસ્થ બિંદુ બે વીજભારોની વચ્ચે મળે છે. બસ આટલું ખબર પડી જાય એટલે બહુ સિમ્પલ થઈ ગયું. તો આપણને ખ્યાલ આવી ગયો તટસ્થ બિંદુ અહીંયા વચ્ચે મળશે. આટલું નોટ ડાઉન કરી લેજો. હવે એ જ આકૃતિમાં હું તમને સમજાવીશ, ધ્યાન રાખજો. આ અંતર x લઈ લઈએ. દાખલા તરીકે આ નાનો વીજભાર છે એવું ધારી લો. તો નાના વીજભારથી આ અંતર થયું x. તો આ x અંતરે શું બતાવે? તો તટસ્થ બિંદુનું Q1 થી અંતર. તો એ શોધવા માટેનું ડાયરેક્ટ સૂત્ર છે √Q1 upon √Q1 plus √Q2 into r. આ r એ બે વીજભારો વચ્ચેનું કુલ અંતર છે. ફરીથી √Q1 upon
q1 પ્લસ રૂટ q2 ઇન્ટુ r. આ સૂત્રની મદદથી તમને આ x અંતર મળશે જે આ q1 થી તટસ્થ બિંદુનું અંતર બતાવશે. q1 એ નાનો વીજભાર એટલે નાના વીજભારથી તટસ્થ બિંદુનું અંતર. અને આટલું યાદ રાખજો. બીજું નંબર 2, તટસ્થ બિંદુ હંમેશા નાના વીજભારની નજીક મળે. તટસ્થ બિંદુ એ નાના વીજભારની નજીક મળે. કયા વીજભારની નજીક મળે? નાના વીજભાર. કેમ કે આ બાજુ મળે. કેમ કે નાનો વીજભાર હોય એટલે નજીક હોય તો થોડું બળ વધારે લાગે. આ મોટો છે એટલે થોડું બળ એ વધારે લગાડતો એટલે વધારે એટલે બે બાજુ સરખું થઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી સૂત્ર યાદ રાખજો. હવે આપણે આના પરના થોડા MCQ કરીશું. ઓકે. ફરીથી બે સમાન વીજભાર હોય તો તટસ્થ બિંદુ બે વીજભારની વચ્ચે મળે. અહીંયા લખી દઉં છું. બે સમાન વીજભારો q1 q2 અંતર r, તટસ્થ બિંદુ x અંતરે તો x = √q1 upon √q1 plus √q2 into r. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો હું એક ઉદાહરણ લઉં. ફોર એક્ઝામ્પલ, બહુ સિમ્પલ. હું બે ઉદાહરણ લઈશ, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ MCQ સોલ્વ કરવું. તો પહેલું 25 લઈ લો. આ વીજભાર છે q1. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ MCQ અગાઉ JEE અને નીટની પરીક્ષામાં પૂછાયેલા છે. q2 4 લઈ લઉં છું. આ અંતર છે 15 સેન્ટીમીટર. ઓકે. તો તટસ્થ બિંદુ શોધો. આપણે શોધવું છે તટસ્થ બિંદુ કે જ્યાં પરિણામી બળ શૂન્ય હોય. એટલે કે આ વીજભારને કારણે જેટલું અહીંયા કોઈ વીજભાર પર બળ લાગે એટલું જ આ વીજભારને કારણે લાગે. તો નાનો વીજભાર કયો? 4. તો આ બાજુથી અંતર x ધારી લો કે અહીંયા તમારું તટસ્થ બિંદુ છે, ન્યુટ્રલ પોઈન્ટ. તો આ અંતર x છે તો x કઈ રીતે શોધવાનો વિદ્યાર્થી મિત્રો? બોલો સૂત્ર. √q1 upon √q1 plus √q2 into r. પણ આપણે q1 અહીંયા નાનો લીધો તો અહીંયા મેં q2 નાનો લીધો છે તો એ જ સૂત્ર √q2 upon √q1 plus q2 into r. હવે અહીંયા q1 ને અહીંયા q2 કેમ? તો જે નાનો વીજભાર હોય એ ઉપર આવે. એટલે કે જે ભાગથી આપણે અંતર માપીએ છીએ એ વીજભાર ઉપર આવે. સિમ્પલ વસ્તુ. તો હવે સમજો અહીંયા √q2 કેટલો? 4e. √q1 25e. √4e into r કેટલો કુલ અંતર? 15 સેન્ટીમીટર. તો આપણને ખબર છે e કટ થઈ જશે. √4 that means 2 upon 5 plus 2 into 50. તો 30 upon 7 સેન્ટીમીટર. તો આ ભાગથી અંતર થયું 30 upon 7 સેન્ટીમીટર. ઘણીવાર MCQ ની અંદર કે ભાઈ 25e થી કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે એવું લખેલું હોય તો આ અંતર થયું તમારું 4e વીજભારથી. હવે એમ પૂછવામાં આવે 25e થી કેટલા અંતરે, તો આપણે આ શોધવું છે. તો 25e થી અંતર પૂછાય તો શું કરવાનું? તો કુલ અંતર કેટલું? 15. તો 15 માંથી આ બાદ કરી દો. 15 - 30 upon 7. તો 105 - 30 upon 7. ખ્યાલ આવે છે?
તો હવે આપણે સમજીએ કે બે અસમાન વીજભારો હોય. કેવા? બે અસમાન. અસમાન એટલે એક ધન હોય અને એક ઋણ હોય. તો સમજજો અહીંયા. હવે બે અસમાન વીજભારો હોય તો આપણે તટસ્થ બિંદુ કહી દઈશું. અસમાન એટલે એક ધન એક ઋણ. હવે સમજ જોઈએ. તો પહેલું એક વીજભાર Q1 છે, બીજો Q2 છે. સપોઝ આ પ્લસ છે ને આ માઇનસ છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મેં તમને કહ્યું હતું બે સમાન વીજભારો હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળે? બેની વચ્ચેના ભાગમાં મળે. અહીંયા એક ધન છે એક ઋણ છે. જો હું વચ્ચે કોઈ વીજભાર મૂકું, તટસ્થ બિંદુ એટલે કોઈ વીજભાર, પરીક્ષણ વીજભાર તમે અહીંયા મૂકો તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો અહીંયા હું વચ્ચે કોઈ વીજભાર મૂકું તો આ ધન એ અપાકર્ષે એટલે F1 બળ આ બાજુ લાગશે. આ ધન આ ઋણ આકર્ષે, આ ઋણ ધનને આમ આકર્ષે, આમ ખેંચશે એટલે F2 બળ આમ લાગશે. બંને સમાન દિશામાં એટલે આ Q આમ ખેંચાશે. તટસ્થ બિંદુ મળશે નહીં. તો હવે હું આ બાજુ મૂકું છું Q વીજભાર, તો શું થશે? આ ધન અપાકર્ષે એટલે F1 બળ આમ લાગશે. આ ધન ઋણ આકર્ષે એટલે F2 બળ આમ લાગશે. તો એક આ બાજુ એક આ બાજુ એટલે અહીંયા આના પર લાગતું પરિણામી બળ શૂન્ય મળશે. કેમ કે એક આમ ખેંચે એટલે વચ્ચે શૂન્ય બળ મળે. તો એનો અર્થ એ થયો કે એક ધન અને એક ઋણ વીજભાર હોય તો તટસ્થ બિંદુ બેની બહારની બાજુ મળે. એ તો આ બાજુ પણ હોઈ શકે અને આ બાજુ પણ હોઈ શકે. તો હવે આપણે જોઈએ છીએ, ધ્યાન રાખજો અહીંયા છે. હું ધારી લઉં છું કે તટસ્થ બિંદુ આ બાજુ મળે છે. આનાથી અંતર છે x. આટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. પહેલા પણ મેં કહ્યું હતું તટસ્થ બિંદુ હંમેશા નાના વીજભારની બાજુ મળે. કયા વીજભારની? નાના વીજભારની. તો અહીંયા આપણે x શોધવાનું આવે તો x બરાબર આ કયો વીજભાર હશે? નાનો. ધન કે ઋણ ચિહ્ન જોવાનું નથી. નાનો એટલે કે જેનું મૂલ્ય નાનું હોય, નાનું. તો x બરાબર સૂત્ર આવશે √Q1 upon √Q1 minus Q2. અથવા તો આ નાનામાંથી મોટું બાદ થાય છે એની જગ્યાએ તમે આવું પણ લખી શકો Q2 minus Q1, જેથી મોટામાંથી નાનું બાદ થાય તો મૂલ્ય ધન આવે into r. સેમ ફોર્મ્યુલા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાલી અહીંયા પ્લસ હતું એની જગ્યાએ અહીંયા માઇનસ આવે. તો આપણે નોટ ડાઉન કરી દઈશું. નંબર 2, બે અસમાન વીજભારો. બે અસમાન વીજભારો હોય, એક Q1 બીજો Q2. આ ધન હોય આ ઋણ હોય તો તટસ્થ બિંદુ આ બાજુ મળશે તમને x અંતરે, ન્યુટ્રલ પોઈન્ટ x અંતરે. તો x બરાબર સૂત્ર આવશે √Q1 upon √Q1 minus √Q2. ફરીથી આ રીતે પણ લખી શકાય અને મોટામાંથી નાનું બાદ કરો એટલે તમારે ધન કરવાની જરૂર પડે નહીં, જવાબ ધન જ આવે. તો સિમ્પલ. આપણે એક ઉદાહરણ લઈશું ફરીથી. અહીંયા વીજભાર લઉં છું 9. આ બાજુ વીજભાર લઉં છું 36 અથવા 9 માઇક્રોકુલમ, 36 માઇક્રોકુલમ Q2 Q1. પણ આવું માઇનસ લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી નાનો વીજભાર કયો? આ અંતર લઈ લઉં છું 30 સેન્ટીમીટર.
આમાંથી નાનો વીજભાર કયો? તો 9. તો તટસ્થ બિંદુ તમને 9 ની 12ની બાજુ એટલે અહીંયા મળશે x અંતરે. કેમ? એક ઋણ છે ને એક ધન છે. બે અસમાન વીજભારો હોય તો તટસ્થ બિંદુ 12ની બાજુ મળે. હવે x બરાબર આપણને સૂત્ર ખબર જ છે, રૂટ q1 upon રૂટ q2 માઇનસ રૂટ q1 ઇન્ટુ r. આ બે વચ્ચેનું અંતર r છે. તો રૂટ q1 એટલે રૂટ 9. ધ્યાન રાખજો, માઇનસ લેવાનો નથી, આપણે ફક્ત મૂલ્યો જ લેવાના છે. અપોન રૂટ q2 36 માઇનસ રૂટ q1 9 ઇન્ટુ r 30. શું થશે? 3 અપોન 6 માઇનસ 3 ઇન્ટુ 30. તો 3 અપોન 30 સેન્ટીમીટર. તો આ બાજુથી તમને 30 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે બીજો એક નાનો ક્વેશ્ચન લો. બહુ સરસ ક્વેશ્ચન છે. આ તો આપણે જોયું કે બે સમાન વીજભારો હોય અને બે અસમાન વીજભારો હોય. તો આમાં એક નાનો ક્વેશ્ચન લો કે આ 5 માઇક્રોકુલમ છે, આ પણ 5 માઇક્રોકુલમ છે, આ છે 10 સેન્ટીમીટર અંતર. તો હવે તટસ્થ બિંદુ ક્યાં મળશે? વિચારો. બંને ધન વીજભાર એટલે તટસ્થ બિંદુ વચ્ચે મળે. આનું નાનું મૂલ્ય સમાન એટલે તટસ્થ બિંદુ એક્ઝેક્ટ વચ્ચે જ મળે. કેટલા અંતરે? x બરાબર 5 સેન્ટીમીટર અંતરે. કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કેમ કે આ 5 સેન્ટીમીટર અંતરે જેટલું બળ લગાડશે એટલું જ આ 5 સેન્ટીમીટર અંતરે લગાડશે, કેમ કે કુલ અંતર 10 છે. બીજું એ જ MCQ હું બીજી રીતે લખું છું, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. -5 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ. હવે સમજવાનું હોય, બે અસમાન વીજભારો એટલે તટસ્થ બિંદુ બહારની બાજુ મળે. કયા વીજભારની બહારની બાજુ? તો નાના વીજભારની. હવે આ તો બંને સમાન છે, 5 અને 5. તો આ બાજુ લેવું કે આ બાજુ લેવું? જો આ બાજુ હું અંતર ઓછું કરીશ તો આ બળ વધી જશે અને આ અંતર વધશે એટલે બળ ઘટશે, કેમ કે વીજભારો તો સમાન છે. એટલે એનો અર્થ એ થયો કે આ બાજુ પણ તટસ્થ બિંદુ નહીં મળે અને આ બાજુ પણ તટસ્થ બિંદુ નહીં મળે. તો એક બહુ સ્પેશિયલ કિસ્સો છે. તો આમાં તટસ્થ બિંદુ સાહેબ ક્યાં? આવું પૂછાય તો તટસ્થ બિંદુ ક્યાં મળતું હશે? તો એવું વિચારી શકાય કે આમાં તટસ્થ બિંદુ અનંત અંતરે મળતો હશે. ક્યાંક અનંત અંતરે જઈને ન્યુટ્રલ થતા હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર નીટ JEE ની અંદર આવું ના પૂછાતા. આ જ MCQ યામાર્ક્સ પદ્ધતિમાં પણ પૂછાઈ શકે. યામાર્ક્સ પદ્ધતિ એટલે આવી રીતે તમને y અક્ષ છે, આ x અક્ષ છે, તમને આપેલું હોય કે Q1 વીજભાર x બરાબર 5 આગળ પડેલું છે, Q2 વીજભાર x બરાબર 15 સેન્ટીમીટર આગળ પડેલું છે. Q1 નું મૂલ્ય આપેલું છે 4 માઇક્રોકુલમ, Q2 આપેલું છે 25 માઇક્રોકુલમ. તો ઉગમ બિંદુથી કેટલા અંતરે એટલે કે કયા સ્થાને તટસ્થ બિંદુ મળશે? તો પહેલા તો આપણે આ ઉગમ બિંદુ છે, પહેલા તો આપણે તટસ્થ બિંદુ શોધીશું. સિમ્પલ છે, અહીંયા x લખેલો છે એટલે હું તટસ્થ બિંદુ ગમે તે કોઈ ધારી લઉં, દાખલા તરીકે y. તો y ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીશું. બંને સમાન વીજભારો, બે સમાન વીજભારો, એક √Q1, ચલો √Q1 means 2 upon √Q1 plus
રૂટ Q2 રૂટ Q1 2 પ્લસ રૂટ Q2 5 મલ્ટીપ્લાય બાય R. R એટલે શું? તો બે વીજભારો વચ્ચેનું અંતર. ચલો અંતર કેટલું થશે? ધ્યાન રાખજો, અહીંયા ભૂલ કરતા નહીં. આ 15 અને આ 5 એટલે આ અંતર થશે 10. કેમ કે આ અંતર ક્યાંથી મપાય છે? ઉગમ બિંદુથી 15 છે, આ ઉગમ બિંદુથી 5 છે. બે વીજભારો વચ્ચેનું અંતર થશે 10 સેન્ટીમીટર. અહીંયા આવશે 10. તો 20/7. પણ આ અંતર વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળ્યું તમને? અહીંયાથી મળ્યું. તમારે ઉગમ બિંદુથી સ્થાન જોવું હોય તો આ અંદર એડ કરવું પડે 5 સેન્ટીમીટર. તો તટસ્થ બિંદુ તમને ક્યાં મળ્યું? x તો 5 + 20/7 35 + 20/7 55/7 ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે શોર્ટ ટ્રીકથી એકદમ સરળતાથી આવા MCQ ગણી શકો છો. હવે આપણે ઘણી બધી શોર્ટ ટ્રીકો લઈને મળતા રહીશું. તો ફરીથી ચેપ્ટર 1 ની આ શોર્ટ ટ્રીકમાં તમારે અગાઉના જે MCQ પૂછાયેલા છે નીટ JEE ની અંદર એ ઘરે સોલ્વ કરવા અને આની પ્રેક્ટિસ કરવી, જેથી કરીને આવો કોઈ પણ MCQ આવે તો તમે 2 થી 5 સેકન્ડની અંદર એનો જવાબ લઈ શકો.